તો પંચમહાલના ગોધરાના બહુચર્ચિત નીટ કુંભારનો મામલે સીબીઆઈ દ્વારા આરોપીઓની કસ્ટડી મેળવવા માટે ગોધરા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। 5 આરોપીઓ પૈકી 4 આરોપીઓની કસ્ટડી મેળવવા સીબીઆઈ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી, જેમાં ઉલ્લેખનીય છે કે ગોધરામાં આજે સીબીઆઈ તપાસનો 5મો દિવસ છે। સીબીઆઈની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। तो आज मुद्दे हमारे साथ रवि लाइव जोड़े गया है। रवि, जे प्रमाणे घटना सामे आवी छे, गोधरामां आजे सीबीआई तपासनो 5मो दिवस छे अने खुलासा पण थई शके, शुं वधु अपडेट? जी ચોક્કસથી જણાવી દઉં, બહુચર્ચિત નીટ કાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા જે રીતે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી, ત્યારબાદ સીબીઆઈની જે ટીમો છે તે ગોધરા આવી હતી। આજે તપાસનો 5મો દિવસ છે। સીબીઆઈ દ્વારા સમગ્ર જે નીટ કેસ છે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે પંચમહાલ પોલીસને સાથે રાખીને। ગઈકાલે જે રીતે સીબીઆઈની ટીમે જલારામ સ્કૂલ પર પણ મુલાકાત લીધી હતી અને જે સીસીટીવી ફૂટેજ છે તે સહિતની ચકાસણી પણ કરી હતી। પછી ત્યારબાદ ગઈકાલે સાંજે જલારામ સ્કૂલના જે માલિક છે દીક્ષિત પટેલ, તેઓના પણ નિવેદનો લેવા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સીબીઆઈ દ્વારા ગોધરા કોર્ટમાં આરોપીઓના કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની કોઈ અરજી દાખલ કરવામાં આવી છે, જેની આજે સુનાવણી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી, માહિતી બદલ આપ